નમસ્કાર મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંજાર શહેરમાં અને આપણે જઈ રહ્યા છીએ જેસલ તોરલની સમાધિ તરફ. જેસલ તોરલની સમાધિ તરફ જવાનો આ રસ્તો છે. બંને બાજુ બજાર છે, તમે જોઈ શકો છો. જેસલ તોરલ એટલે કે મિત્રો વિખ્યાત આ કચ્છની ભૂમિમાં થયેલ સંત. એમ કહી શકાય કે જેસલ જ્યારે જો લૂંટારો હતો, પરંતુ એને તોરલ મળી, તોરલને ગુરુ બનાવ્યા અને પોતાનું પાપ જે છે એને પોકાર્યું અને પાપ પોકારી અને પોતાની ભૂલનો જે સ્વીકાર કર્યો છે, અને તોરલે એને તારી દીધા છે. અને જેસલ તોરલ એક મહાન સંત થઈ ગયા. તેમની સમાધિના દર્શન કરાવવાનું છું, તેમજ નવી અહીંયા બીજું શું બન્યું છે એ સમાધિઓના દર્શન કરાવીશ. તોરી ઘોડી છે સમાધિના પણ તમને દર્શન કરાવીશ. તો વિડીયો છેલ્લે સુધી જોજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને આવા વિડીયો જોવા માંગતા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સામે મિત્રો જેસલ તોરલની સમાધિનો ગેટ તમે જોઈ રહ્યા છો. ગેટ દેખાયો છે. આ ગેટથી અંદર જવાનું છે આપણે, અને જેસલ તોરલની સમાધિના દર્શન કરવાના છે. તો આ ગેટ જે છે એ તમને બતાવી દઉં. જેસલ તોરલ સમાધિનો ગેટ, આની અંદર જે છે એ સમાધિ આવેલી છે. એમ કહેવાય છે કે મિત્રો આ બે સમાધિ જે છે એ તલભાર ખસે છે, અને જો બંને ભેગી થઈ જશે તો આ દુનિયાનો નાશ થઈ જશે, પ્રલય આવી જશે. મિત્રો અહીંયા ખૂબ જ સુંદર સમાધિની આજુબાજુમાં નવા ચિત્રો જે છે એનું ચિત્રાંકન જોવા મળે છે, અને અહીંથી જ સમાધિઓના દર્શન જે છે તે શરૂ થઈ જતા હોય છે. જેસલ ખસે જવભાર, તોરલ ખસે તલભાર. આની અંદર જે છે એ સમાધિ છે, એની અંદર વિડીયો શૂટિંગ લેવાની મનાઈ છે, એટલે અંદર તો દર્શન નહીં કરાવી શકું, પરંતુ આજુબાજુમાં જે સમાધિઓ આવેલી છે એના તમને દર્શન કરાવું છું. જે ખાંભીઓ આવેલી છે એના તમને દર્શન કરાવું છું. તો તમે જોઈ રહ્યા છો જેસલ તોરલ સમાધિની આજુબાજુમાં આવેલ કોઠારી સોમેશ્વર સતીમાં રામદેવ પીરનું મંદિર છે, જય લગધણી. ત્યાર પછી આગળ વધીએ તો જુદા જુદા નાના નાના મંદિરોના દર્શન જે છે તે તમે અહીંયા કરી શકો છો. આ બધું પાછળથી નવું જે છે તે બનાવવામાં આવેલું છે. જુઓ તો જુદી જુદી સમાધિના દર્શન કરી લો. ઘેર બેઠા તમને દર્શન કરાવું છું. અંજાર જાઓ, જેસલ તોરલની સમાધિ જાઓ તો જરૂરથી આ તમામ સમાધિના દર્શન કરજો. ખૂબ જ દર્શનીય સ્થળ છે મિત્રો જેસલ તોરલની સમાધિ. અહીંયા જેસલ અને તોરલનું જે જીવન છે એને ચિત્ર સ્વરૂપે આલેખાયેલું છે. તમામ વિગત ચિત્ર સ્વરૂપે મૂકેલી છે. એનો ઇતિહાસ જે છે એ આ ચિત્ર જોતાં જ આપને ખ્યાલ આવી જશે. તોરી ઘોડીની સમાધિ છે, જે જેસલ પોતાની તોરલ અને તોરી ઘોડીને સાથે લાવ્યો તો એને પણ અહીંયા સમાધિ આપવામાં આવેલી છે. મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળે છે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.